ખેડૂત મિત્રો, અત્યારે આપણે તલાટી મેન્યુઅલ 2007 સમજીએ છીએ, પરંતુ એ સાથે કચ્છની વાત કરતા પહેલા અગાઉ જે આગલા વિડીયોની અંદર માહિતી આપી એ અન્ય જગ્યાની માહિતી આપતી હતી કે જૂની શરતમાંથી નવી શરતમાં ફેરવો ત્યારે શું થાય. પરંતુ સૌરાષ્ટ્ર ઘરખેડનો કાયદો, કચ્છ વિદર્ભ અને ગણોત ધારો, આ ત્રણ બાબતો જરા એકબીજા સાથે વિસંગતતા ઊભી કરે એવી છે. માટે એને જરા વધારે સ્પષ્ટીકરણથી સમજીએ તો કચ્છની અંદર લોટ ઓફ જમીનની અંદર પ્રથમ નોંધ તમે જુઓ તો એમાં મૂળભૂત માલિકી હકમાં ઇનામદાર પ્રકારની જમીન લાગુ પડશે. એટલે કે ઇનામ નાબૂદી ધારા નીચે મળેલી જમીન. યાદ રાખજો, આવી જમીનો મૂળ ગીરોદાર તરીકેની જમીનો પણ હતી. અને કચ્છમાં ઇનામ નાબૂદી ધારો નીચે તલાટી મેન્યુઅલ 2007ના પાના નંબર 83 જોગવાઈ 43 ક માં સ્પેશિયલ અલગથી જોગવાઈને સમજવી જરૂરી છે. તો ફરીને કહીએ, કચ્છ ઇનામી નાબૂદી ધારા નીચે તલાટી મેન્યુઅલ 2007માં ગ્રામ્ય વિસ્તારની અંદર જો આ જમીન આવતી હોય, યાદ રાખજો, પહેલા તો આ તમામ પ્રકારની જમીનોને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવી પડે. એટલે 15 વર્ષ પછી જ એ જમીન ફરી શકે. એટલે હવે તો બધી ફરી શકશે, કારણ કે 15 વર્ષ તો ખેડૂતના પૂરા થઈ ગયા છે. પણ જેને નથી ફેરવી એમના માટે તેને વાત છે કે એવી જમીનોને 15 વર્ષ પછી જો ગ્રામ્ય એરિયાની અંદર આવતો તો શૂન્ય પ્રીમિયમને પાત્ર છે. એટલે કે વિના મૂલ્યે કોઈ પણ પ્રકારના ચાર્જ ભર્યા વગર તમે અરજી કરી અને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી શકો. પરંતુ ત્યાંની જો નગરપાલિકા એરિયામાં જમીન આવતી હોય, કચ્છની જ વાત છે, બરાબર સમજો, તો એમાં શહેરી વિસ્તાર, નગરપાલિકા વિસ્તારમાં આવતી જમીનોમાં માત્ર વિસ્ફટ ભરવાના છે. એટલે આકારના વિસ્ફટ છે, એટલે પણ નગણ્ય રકમ થઈ. એટલે એને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી લેવી જોઈએ. ઇનામ ધારા નીચે મળેલી જમીનો નવી અવિભાજ્ય પ્રકારની જમીનો ગણાય. એને તમારે નવામાંથી જૂની શરતમાં ફેરવવી પડે, પટની રકમ ભરીને. અને જ્યાં પટ લાગુ નથી પડતી ત્યાં ખાલી પ્રક્રિયા કરીને. હવે શરત બદલાઈ જાય એટલે એમાં પણ બિનખેતી હેતુ પ્રીમને પાત્ર શબ્દ લખાઈને આવશે અને આવવા જ જોઈએ, ત્યારે જે શરત બદલી ગણાશે. અને આવી જમીનોની અંદર જ્યારે બિનખેતી કરાવવા જાય ત્યારે કોઈ પણ પ્રકારની હોય, ગ્રામ્ય હોય અને કચ્છમાં શહેરી હોય, યાદ રાખજો, અગાઉ જે વાત કરેલી એ અન્ય જગ્યાએ હતી એટલે અન્ય જગ્યાએ લાગુ પડતું નહોતું, પણ અહીંયા હવે કચ્છની અંદર સ્પેશિયલી ગ્રામ્ય અને શહેરી બંને જગ્યાએ 50% પ્રીમિયમ પાત્ર આ જમીન થાય. મને લાગે છે કે આટલી માહિતી જે લોકો રેવન્યુનું કામ કરે છે એવા મારા જુનિયર એડવોકેટ મિત્રો અને જે ખેડૂતોને જાતે કામ કરવું છે અથવા જે ખેડૂતોને માહિતીમાં રસ છે એવા કચ્છના તમામ વ્યક્તિઓને આટલી અલગથી માહિતી ઉપયોગી થશે. આ અલગથી વિડીયો આપણે રમણીભાઈ કોટડિયા વિડીયો ચેનલની અંદર મૂકીએ છીએ. આવી અવનવી માહિતી માટે થઈને યુટ્યુબની અંદર માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે 3 પ્રકારની ચેનલ તમને દેખાશે.